શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ષટતિલા એકાદશી વ્રત કથા. પોષ માસની કૃષ્ણ પક્ષની એકાદશી. એક સમયે દાલભ્ય ઋષિએ પુલસ્ય ઋષિને પૂછ્યું, હે મુનીશ્વર, મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મહત્યા આદિ મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી, બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા આદિ કરે છે, તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી. તેનું શું કારણ છે? તે ન જાણે કયું અલ્પદાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે જેનાથી પાપ નષ્ટ થાય છે. આ બધું તમે મને કૃપા કરીને કહો. તેથી પુલસ્ય મુનિ બોલ્યા, હે મુનિ, તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી સંસારી જનોને ખૂબ લાભ થશે. આને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી, પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું. પોષ માસ આવવાથી મનુષ્યો સ્નાન આદિથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અભિમાન આદિનું સ્મરણ ન કરવું જોઈએ. તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણ, કપાસ, તલ મેળવીને છાણા બનાવવા જોઈએ. એ છાણાથી 108 વાર હવન કરવો અને જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું. સ્નાન આદિ નિત્ય ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ. એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવો જોઈએ. બીજા દિવસે ધૂપ, દીપ, નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ. એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું જોઈએ. તેમને પેઠા, નાળિયેર, સીતાફળ, સોપારી સહિત અર્ઘ્ય દેવા જોઈએ. પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે ભગવાન, તમે અશરણોને શરણ દેનાર છો. તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનાર છો. હે પુંડરીકાક્ષ, હે કમલ નેત્રધારી, હે વિશ્વ ભગવાન, હે જગતગુરુ, તમે લક્ષ્મીજી સહિત મારા આ તુચ્છ અર્ઘ્યનો સ્વીકાર કરો. તે પછી બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ. આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે. તલ સ્નાન, તલનું ઉપટન, તિલોદક, તલનું હવન, તલનું ભોજન, તલનું દાન આ ષટતિલા કહેવાય છે. તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે. એક દિવસ નારદ ઋષિ બોલ્યા, હે ભગવાન, તમને નમસ્કાર છે. આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને તેની કથા કઈ છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે સદૈવ આ વ્રત કરતી હતી. એક સમયે તે 1 માસ સુધી વ્રત કરતી રહી. તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. તે અત્યંત બુદ્ધિમાન હતી, છતાં તેણે ક્યારેય દેવતાઓ તથા વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું. આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ આ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવલોક પણ મળશે, પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું, તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે. આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું. તે બોલી, હે મહારાજ, તમે અહીં શા માટે આવ્યા છો? મેં કહ્યું, મને ભિક્ષા જોઈએ છે. તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો. હું તે લઈને સ્વર્ગ પાછો ફર્યો. થોડો સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી. મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગ્રહ મળ્યું, પરંતુ તેણે તે ગ્રહમાં કોઈ જ અન્ય વસ્તુ ન મળી. તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી, હે ભગવાન, મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે, પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે, તો તેનું શું કારણ છે? મેં કહ્યું, તું તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે.
જ્યારે તું તેમના જોડેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે જ દરવાજો ખોલજે. ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી, જો તમે મને જોવા આવી હો તો ષટતિલા એકાદશીનું મહાત્મ્ય કહો. તેમાંથી એક દેવ સ્ત્રી બોલી, સાંભળો, હું તે કહું છું. જ્યારે તેમણે ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સાંભળી લીધું, તેણે દેવ સ્ત્રીઓના કહ્યા અનુસાર ષટતિલા વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યોને જન્મ જન્મમાં આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. એકાદશી માતની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.